સીધા મુદ્દા પર જ આવીએ. આજે આપણે રાજકોટની ગેલેક્સી ગ્રુપ ઓફ હોસ્ટેલ્સના ફાયર સેફટીના નિયમો અને સાવચેતીઓ વિશે વાત કરવાના છીએ. જુઓ, સલામતી એ કોઈ એવી વસ્તુ નથી જેને આપણે હળવાશથી લઈ શકીએ, બરાબર ને? એટલે આ માહિતીસભર ચર્ચા આપણા સૌ માટે ખૂબ જ અગત્યની બની રહેવાની છે. હવે આપણે નિયમોની ઊંડાણમાં જઈએ એ પહેલાં એક વાત સમજી લેવી ખૂબ જરૂરી છે. હોસ્ટેલ જેવી જગ્યાએ જ્યાં આટલા બધા લોકો સાથે રહેતા હોય ત્યાં આગથી બચવું એ માત્ર સંચાલકોની જ નહીં પણ ખરેખર દરેક રહેવાસીની જવાબદારી બની જાય છે. આ એક ટીમવર્ક છે અને તેની શરૂઆત આપણી પોતાની જાગૃતિથી જ થાય છે. તો આપણે આ બાબતોને કેવી રીતે સમજવાના છીએ? સૌથી પહેલાં આપણે સંસ્થાકીય સુરક્ષા માર્ગદર્શિકાઓ જોઈશું. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ જોખમો અને તેનાથી કેવી રીતે બચવું તેની વાત કરીશું. ત્રીજો મુદ્દો છે ખુલ્લી જ્વાળા એટલે કે ઓપન ફ્લેમના જોખમો અને છેલ્લે જો કોઈ કટોકટી સર્જાય તો સુરક્ષિત રીતે બહાર કેવી રીતે નીકળવું એ સમજીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સંસ્થાકીય સુરક્ષા માર્ગદર્શિકાઓ. આ એવા પાયાના નિયમો છે જે આખી હોસ્ટેલને સુરક્ષિત રાખવા માટે દરેક માટે સમાન રીતે લાગુ પડે છે. આ સુરક્ષાનો સૌથી મોટો પાયો શું છે? ધૂમ્રપાન અને કોઈ પણ સળગી ઉઠે તેવી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ. રૂમમાં કે હોસ્ટેલના કેમ્પસમાં ક્યાંય પણ સ્મોકિંગ કરવાની સખત મનાઈ છે. અને હા, સૌથી અગત્યની વાત એ છે કે જો તમને કંઈ પણ અસામાન્ય કે શંકાસ્પદ દેખાય તો તરત જ જાણ કરવાની ટેવ પાડવી જોઈએ. આ એક બહુ જ સારી સિસ્ટમ છે. હવે આવીએ આપણા બીજા અને બહુ જ કોમન મુદ્દા પર, વિદ્યુત જોખમો અને સાવચેતીઓ. હોસ્ટેલ જેવી જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનો સેફ ઉપયોગ કરવો બહુ જ રસપ્રદ અને જરૂરી છે, કારણ કે આખી બિલ્ડિંગના વાયરિંગ પર ઓવરલોડ ન થાય એ જોવું બહુ અગત્યનું છે. આનો સીધો અર્થ એ છે કે ભારે પાવર ખેંચતા ઉપકરણોનો રૂમમાં ઉપયોગ જરાય ન કરવો જોઈએ. એટલે કે રૂમની અંદર વોટર હીટર, ઇસ્ત્રી, હેર ડ્રાયર કે હેર સ્ટ્રેટનર અને ઇલેક્ટ્રિક કેટલી ચલાવવાની સખત મનાઈ છે. આ નિયમો ભલે કડક લાગે પણ શોર્ટ સર્કિટ ટાળવા માટે ખરેખર અનિવાર્ય છે. હવે આ જુઓ, આ બહુ જ અગત્યનું છે. આપણને એમ થાય કે એક આ તૂટેલા કેબલથી શું ફરક પડે? પણ એકદમ સારી કન્ડિશનમાં રહેલો કેબલ જ સુરક્ષિત છે. જો કેબલ ક્યાંયથી પણ તૂટેલો હોય, વધુ પડતો વળેલો હોય કે ડેમેજ થયેલો હોય તો તેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ સીધું શોર્ટ સર્કિટને આમંત્રણ છે. અને સોકેટની વાત નીકળી જ છે તો એક નિયમ બાંધી લેવા જેવો છે. પ્લગમાં ક્યારેય ખુલ્લા વાયર ન નાખવા. હંમેશા પ્રોપર પિનવાળા કેબલનો જ ઉપયોગ કરવો. બીજી એક વાત, એક્સટેન્શન બોર્ડનો ઉપયોગ બિલકુલ ટાળવો. એક પ્લગમાં એક જ ડિવાઇસ. બસ આટલું ધ્યાન રાખીએ એટલે સર્કિટ ઓવરલોડ થવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એક બહુ જ નાની પણ જબરદસ્ત ટેવ કઈ છે ખબર છે? જ્યારે તમારું ફોન કે લેપટોપ ચાર્જ થઈ જાય એટલે તરત જ પ્લગ કાઢી લો અને સ્વિચ બંધ કરી દો. ઉપયોગમાં ન હોય ત્યારે પ્લગ અને એડેપ્ટર બંધ રાખવાની આ એક નાનકડી આદત મોટી દુર્ઘટનાને આસાનીથી રોકી શકે છે. હવે આપણે ત્રીજા વિભાગ પર જઈએ. ખુલ્લી જ્વાળા એટલે કે ઓપન ફ્લેમના જોખમોને કંટ્રોલ કરવા. આ વિભાગમાં આપણે એ સમજીશું કે કેમ્પસને જ્વાળા મુક્ત રાખવા માટે આપણી કેટલીક રોજિંદી અને સાંસ્કૃતિક ટેવોમાં થોડો ફેરફાર કરવો કેટલો જરૂરી છે. જુઓ, સેલિબ્રેશન કોને નથી ગમતું, પણ રૂમની અંદર બર્થડે પાર્ટી કરવા કે મીણબત્તી સળગાવવાની પરમિશન નથી. બંધ જગ્યાઓમાં આગનું જોખમ ટાળવા માટે જો તમારે સેલિબ્રેટ કરવું જ હોય તો ડાઇનિંગ એરિયા કે રિસેપ્શન જેવી કોમન જગ્યાઓનો જ ઉપયોગ કરવાનો છે. રૂમમાં કોઈ જ મીણબત્તી કે અગરબત્તી નહીં. આ ઉપરાંત ઝીરો ટોલરન્સ પોલિસી જાળવી રાખવા માટે કોઈપણ સ્ટુડન્ટે પોતાની પાસે માચિસ રાખવી જ ન જોઈએ. ધાર્મિક પૂજા માટે પણ રૂમમાં કે પરિસરમાં દીવો, અગરબત્તી, ધૂપ કે સુગંધીદાર કાગળ જેવી કોઈપણ વસ્તુ સળગાવવાની સખત મનાઈ છે. સેફટી ફર્સ્ટ, રાઈટ? અને હા, એક વાત ખાસ મગજમાં બેસાડી લેજો. કદાચ લાઇટ જતી રહે તો પણ અજવાળા માટે મીણબત્તી કે કોઈ પણ ખુલ્લી જ્વાળાનો ઉપયોગ કરવાનો જ નથી. આ નિયમ બતાવે છે કે જ્યારે સેફટીની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવતી નથી. મોબાઈલની ફ્લેશલાઇટ છે ને, બસ એનો જ ઉપયોગ કરો. તો ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ. કટોકટીમાં બહાર નીકળવાની પ્રક્રિયાઓ એટલે કે ઇમરજન્સી ઇવેક્યુએશન. જો ક્યારેક કોઈ ઇમરજન્સી આવી જ પડે તો ગભરાયા વગર ઝડપથી અને વ્યવસ્થિત રીતે બહાર નીકળવું એ જ જીવ બચાવવાનો એકમાત્ર રસ્તો છે. આ પ્રોટોકોલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે.
જ્યારે પણ ઇમરજન્સી સર્જાય ત્યારે બહાર નીકળવા માટે ફક્ત ને ફક્ત સીડી અથવા રેમ્પનો જ ઉપયોગ કરવાનો છે. આગ લાગી હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં લિફ્ટનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ એક એવો નિયમ છે જે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ યાદ રહેવો જોઈએ. અને એક બીજી વાત, ફાયર એક્સ્ટિંગ્વિશર એટલે કે અગ્નિશામક બોટલો અને ફાયર હોઝ રીલ સુધી પહોંચવાના રસ્તાઓ હંમેશા ખુલ્લા જ હોવા જોઈએ. ત્યાં ક્યારે સામાન મૂકીને રસ્તો બ્લોક ન કરવો. વિચારો, જો એમરજન્સીમાં એ સાધનો જ હાથમાં ના આવે તો શું થાય? એટલે એ માર્ગો હંમેશા ક્લિયર હોવા જ જોઈએ. તો આખી ચર્ચાના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન આપણી સામે આવે છે. શું આપણી નાની નાની રોજિંદી ટેવો આખા બિલ્ડિંગની સુરક્ષાને જોખમમાં તો નથી મૂકી રહી ને? તૂટેલો ચાર્જર વાપરવો કે પછી રૂમમાં બર્થડે માટે મીણબત્તી સળગાવવી, આ નાની લાગતી વાતો કેવી રીતે બધાનો જીવ જોખમમાં મૂકી શકે છે એ વિચારવા જેવું છે ખરું ને? તો બસ આ માહિતી ધ્યાનમાં રાખો, નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.